ભારતની અંદર અસંખ્ય કુટુંબો એક સફળ અને એક સુખમય જીવન જીવી શકે છે તો એ પાછળનું કારણ તમે જાણો છો? એક સ્ત્રી છે. કોઈ પુરુષ બહાર જઈને પોતાનું મનગમતા ફિલ્ડની અંદર કેરિયર કે જોબની અંદર સફળ બની શકે છે, સારામાં સારી રીતે નોકરી ધંધો કે પૈસા કમાવી શકે છે. એ પાછળનું કારણ જાણો છો? એક સ્ત્રી છે. એક બાળક જન્મથી લઈને જ્યાં સુધી પોતાનો અભ્યાસ પૂરો કરી લે ત્યાં સુધી બહુ સફળ, બહુ ખુશ થઈને આગળ વધી શકે છે, એક સભ્ય અને સંસ્કારી બની શકે છે. તો એ પાછળનું કારણ તમે જાણો છો? એક સ્ત્રી છે. ભારતની અંદર અસંખ્ય કુટુંબોમાં જે દાદા દાદીઓ છે, માતા પિતાઓ છે, એ સારામાં સારું પોતાનું વૃદ્ધત્વનું જીવન જીવી શકે છે, ખુશ થઈને પોતાની સાર સંભાળ રાખી શકે છે. એ પાછળનું કારણ જાણો છો? એક સ્ત્રી છે. હા મિત્રો, એ સ્ત્રી બહાર જઈને પોતાના મનગમતા ફિલ્ડની અંદર કેરિયરની અંદર પોતાની પ્રોફાઇલ બનાવે છે, જે પોલીસમાં, ડોક્ટરમાં, આર્મીમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોય, જે આગળ વધીને સફળ બને છે, પોતાના પગ ઉપર આગળ વધે છે. તે સ્ત્રી કરતા પણ વધારે કોઈ સફળ સ્ત્રી હોય ને તો એ છે કે જેણે પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી પોતાનું ઘર જે છે ને એ સંભાળ્યું છે. હા મિત્રો, કારણ કે જે સ્ત્રી પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી ઘર સંભાળ્યું છે ને એટલા જ માટે એનો પતિ જે છે ને એ કોઈ પણ ફિલ્ડમાં, ધંધો હોય કે બિઝનેસ હોય કે કોઈ પણ જોબ હોય એની અંદર એ સફળ બની શક્યો છે, કામ કરી શક્યો છે, પરત આવીને સારી રીતે ઊંઘ નિરાંતની જે છે ને લઈ શક્યો છે. ઘરે રહેતા માતા પિતાઓ, દાદા દાદીઓ સારી સંભાળ એટલા માટે રાખી શક્યા છે, સારું જીવન જીવી શક્યા, કારણ કે એક સ્ત્રીએ બહુ બધું સેક્રિફાઈસ કર્યું અને માતા પિતાની સંભાળ રાખી. એક બાળકનો સારામાં સારો ઉછેર ત્યારે જ થયો છે જ્યારે એક માતાએ ઘરે રહીને એના ઉછેરમાં બહુ સંપૂર્ણ જે છે એ ધ્યાન આપ્યું છે. તો મારા મતે જે સ્ત્રી બહાર જઈને જેટલી સક્સેસફુલ છે ને એ સ્ત્રી એટલી પણ બીજી સ્ત્રી એ પણ સક્સેસફુલ છે જે ઘરે રહીને પોતાના સપનાને સેક્રિફાઈસ કર્યું છે અને ઘર સંભાળવાનું નક્કી કર્યું છે. કારણ કે બહાર જઈને ફક્ત એક ફિલ્ડ સંભાળવાનું હોય, જ્યારે ઘરે રહીને પતિ હોય, બાળકો હોય કે માતા પિતા હોય, આ બધાની સાર સંભાળ રાખવી પડે છે. બધાને મનગમતું જે છે બનાવી દેવું પડે છે, કામ કરવું પડે છે, એક પણ દિવસની રજા લીધા વગર અને એક પણ દિવસનો પગાર લીધા વગર. કારણ કે આ બહુ મોટું સેક્રિફાઈસ છે અને આ જ સેક્રિફાઈસના કારણે ભારતના અસંખ્ય કુટુંબો જે છે ને એ સુખી, સાર્થક અને આગળ જે છે ને જીવન જીવી શક્યા છે. કારણ કે સ્ત્રી ઘરમાં રહી છે. જો એ સ્ત્રી ઘરમાં ન રહે તો બાકીના તમામને એ ઘરનું કામ અને બહારનું કામ બધું દોડીને કરવું પડે છે અને તેમ છતાં એક પરિવારની અંદર, એક કુટુંબની અંદર શાંતિ નથી રહેતી. તો મારા મત મુજબ એ સ્ત્રી પણ બહુ સફળ છે એટલા માટેનું સન્માન કરજો, એમને પ્રેમ કરજો અને એ સફળ છે એમ જ માનજો. યાદ રાખજો કે એ સ્ત્રીનું સન્માન અને પ્રેમ જ આપણને એક વુમન્સ ડે બાજુ લઈ જશે. હેપી વુમન્સ ડે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.